सूरत बनासकांठा के बंटवारे से लोग खुशी जाहिर की। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत के लोगों ने वाव थराद जिले को सरकार द्वारा अलग बनाए जाने पर खुशी जाहिर की। सूरत में रहने वाले वाव थराद, धनेरा समेत गांवों के मूल निवासियों ने बैठक की। सूरत में रहने वाले वाव थराद के लोगों ने पटाखे फोड़कर सरकार के फैसले का जश्न मनाया। उन्होंने मिठाई खिलाकर सरकार के फैसले का स्वागत किया। सरकार ने वावा थराद के लोगों की एक अलग जिले की वर्षों पुरानी मांग को पूरा किया। चूंकि बनासकांठा एकमात्र जिला था, इसलिए लोगों को बहुत परेशानी होती थी। वाव थराद के लोगों को 150 किलोमीटर दूर पालनपुर जाना पड़ता था। बनासकांठा के साथ वाव थराद जिले के विभाजन से वाव थराद का वास्तविक विकास होगा। सूरत से ब्यूरो रिपोर्ट। નરસિંહભાઈ ચૌધરી, ધાનેરાના વતની, ગામ અન્નાપુર ગઢ છે। અને હવે જ્યારે આ વાવ થરાદ જિલ્લો આખો અલગ બનાવાયો છે, સરકારે જે નિર્ણય લીધો, કઈ રીતે જુઓ છો, કઈ રીતે આપીને આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના અહીંયા સુરતમાં વસે છે ભાઈઓ, એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર, ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે, આખા બનાસ થરાદ જિલ્લા, વાવ થરાદ જિલ્લાનો પણ વિકાસ થશે। કેટલો મોટો નિર્ણય કહી શકાય છે? સારો, બહુ સારો। અમારા માટે તો દિવાળી જેવો માહોલ છે। આજે અમે દિવાળી માહોલ મનાવ્યો છે, મીઠાઈ ખાધી છે, ફટાકડા ફોડ્યા છે, એટલે અમારા માટે તો સારો નિર્ણય છે। શું કહેશો આજે જે પ્રકારે ઉજવણી થઈ? આપનું નામ આપનું? ગિરીશભાઈ ત્રિવેદી, મૂળ વતન સુઈગામ તાલુકો। વર્ષોથી સુરતની અંદર જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે એવા તમામ વાવ થરાદ જિલ્લાના મિત્રો અત્યારે એક આનંદ પ્રગટ કરવા માટે ભેગા થયા છે। ગુજરાત સરકારની કેબિનેટે હમણાં જ એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો છે। કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ, ધાનેરા, સુઈગામ અને વાવ, આ બધા જ તાલુકાઓ ભેગા મળીને એક થરાદ જિલ્લાનું નિર્માણ કર્યું છે। થરાદ જિલ્લો એ ભૌગોલિક દૃષ્ટિએ છેવાડાના જે પહેલાં જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર, એ 150 કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું, જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે। એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે, ફટાકડા ફોડી, મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે। અચ્છા, થરાદ જિલ્લો જાહેર થયો અને પહેલું નગરપાલિકાનું ઇલેક્શન પણ આ વખતે જાહેર થશે, કઈ રીતે એને જોઈ રહ્યા છે? થરાદ નગરપાલિકાનું ઇલેક્શન, ઘણી બધી ગુજરાતની નગરપાલિકાઓનું ઇલેક્શન જાહેર થઈ ચૂક્યું છે અને થરાદ જિલ્લાનું હજુ આ વખતે હજુ આવ્યું નથી, પરંતુ સરકાર અને ઇલેક્શન કમિશન જે પણ નિર્ણય લેશે એના માટે વાવ થરાદની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે અડીખમ છે।